હેલો માય ડિયર ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ બધાને સવારના. તો અત્યારે અમે જઈ રહ્યા છીએ, હું જઈ રહ્યો છું ચા પીવા માટે, અને આપણા માસ્તર સાહેબ જઈ રહ્યા છે અત્યારે નોકરી ઉપર. તો હું ચા પીતો આવું અને અમને મૂકતો આવું ત્યાં ગાડી, પછી આપણે આવતા રહીશું રૂમ પર, અને રૂમ પર આવી અને પછી વાંચવાનું સ્ટાર્ટ કરીશું. સવારમાં ચા પી અને વાંચવાનું એને બહુ મજા આવે યાર. એટલે ફાઇનલી આપણે નીકળી ગયા છે અત્યારે. અહીંયાનો માહોલ તમે જોઈ શકો છો, સુમ સામ થઈ રહ્યું છે બધું. જવા દો સાહેબ, જવા દો ભાઈઓ. ઠંડી બહુ જ જોરદાર લાગી રહી છે, બહુ ઠંડી લાગે છે યાર. તો ભાઈઓ ફાઇનલી આપણે અત્યારે આવી ગયા છે ચા પીવા માટે રજવાડીમાં, અને ચા પી અને પછી આપણે નીકળીએ. તો ચા પણ ફાઇનલી આવી ગઈ છે અત્યારે. બહુ જ ઠંડી લાગી રહી છે અત્યારે. માસ્ટર સાહેબ હા, ઠંડી ગઈ હવે. આ જોઈ શકો છો, બહુ જ ફેમસ છે યાર. આ પણ બહુ જ ફેમસ છે, આપણે પણ બહુ જ ફેમસ છીએ. તો મિત્રો આપણે આવી ગયા છે અત્યારે સંજયભાઈને મૂકીને. હવે લિફ્ટને બોલાવીએ, અને આ ઠંડી બહુ જ જોરદાર લાગી રહી છે. બહુ ઠંડી છે યાર. આજે તો રોજ એટલી બધી નહીં પડતી, પણ આજે બહુ પડી રહી છે ઠંડી. તો ઠંડી બહુ જ જોરદાર લાગી રહી છે. સા પીધા પછી થોડી ગઈ હતી, પણ પાછી બાઇક ચલાવીને તો વધી ગઈ ઠંડી. આપણા ઉપર ઇફેક્ટ કરવાનું વધી ગઈ. તો ફાઇનલી આપણે રૂમ પર પહોંચી ગયા છે. ખુલ જા. હા, ખુલી ગયું. તો હવે જઈએ રૂમ પર અને વાંચવાનું સ્ટાર્ટ કરીએ આપણે. ઓલરેડી વાંચવાનું ચાલુ હતું, પણ સંજયભાઈ કહે કે ભાઈઓ બધા સૂતેલા છે અત્યારે. નરેશભાઈ અહીંયા સૂતા છે, જયેશભાઈ ત્યાં આગળ સૂતા છે, બીજા બધા આ રૂમમાં સૂતા હતા. અને વાંચવાનું સ્ટાર્ટ કરીશું. વાંચવાનું સ્ટાર્ટ હતું, પણ સંજયભાઈ કહે કે ચાલો મને મૂકતા આવો અને ચા પીવાડ દઉં છું એમ. તમે કીધું કે ચાલો ભાઈ, ચા પીવા મળી જશે. તો ફરતા આવી અને મૂકતા આવી અને ચા પણ પીતા આવી, એમ કરીને બે વિચાર. વાગ્યા છે 7 અત્યારે, અને પાણી ગરમ મૂકી દીધું છે આપણે, જોઈ શકો છો. અને આપણે પાણી ગરમ થઈ રહ્યું છે, તો આપણે થોડી વાર જયેશભાઈ નહીં લે છે, પછી આપણે નાસો. ભાઈઓ અત્યારે આપણે જઈ રહ્યા છીએ હવે નીચે. આ કસાઈ ડોલ મૂકતા આવી, ડસ્ટબિન આવી જશે ગાડી થોડી વારમાં લેવા માટે. પાણી બી ભરવાનું છે. તો યુવરાજભાઈ આગળ નીકળી ગયા છે ત્યાં આગળ. ત્યાં જગ લઈને જાય છે યુવરાજભાઈ. વેટ કરતો કે હા, બહુ જ જોરદાર લાગે છે ઠંડી. ત્યાં ગાડી માસીઓ પાણી ભરી રહી છે અત્યારે, તમે જોઈ શકો છો. લિફ્ટ આવી રહી છે નીચે અત્યારે. તો પાણી અમે અત્યારે ભરી લાવ્યા છે યુવરાજભાઈ સાથે. શું કેવું યુવરાજભાઈ? બરાબર કેવું છે? તો ભાઈઓ જયેશભાઈએ ફાઇનલી નાહી લીધું છે, અને મારા માટે પાણી થઈ ગયું છે, તો હું પણ નાવા કરું. જયેશભાઈ શું કહેશો સવારમાં? આટલા વહેલા તમે કે નોકરી ઉપર યાર, 7:30 વાગ્યાના? આજે દબાણ છે યાર, એટલે જવું પડે. દબાણ હટાવવા માટે બધા ટીમો બધી ભેગી કરે, જીએમસીની, પછી અમારે આરએનબીની બધી ટીમો, પોલીસવાળા બી સાથે આવે તમારા સાથે? યસ. સવારમાં અત્યારે વાગ્યા છે કેટલા વાગે જો બતાવતો મેં. કેટલા વાગે ખબર? 8 વાગી ગયા છે. અને મેં મૂકી દીધું છે, ભાત મૂકી દીધા છે અહીંયા, અને છણા અહીંયા મૂકી દીધા છે. તો નાસ્તો કરી અને પછી આપણે જઈએ લાઇબ્રેરી, હે ને બુકુન. તો ભાઈઓ ફાઇનલી આપણે અત્યારે નાસ્તો કરી રહ્યા છે. અનસભાઈ તૈયાર થઈ રહ્યા છે, અને યુવરાજભાઈ નાવા ગયેલા છે. તો મેં નરેશભાઈ સાથે નાસ્તો કરી લીધો છે. નાસ્તો કરી અને પછી એ લોકો નાસ્તો કરે એટલે પછી આપણે નીકળીએ. તો ભાઈઓ અત્યારે અમે નીકળી ગયા છે હવે લાઇબ્રેરી જવા માટે.
लिफ्ट बोला भी क्या चलता था रही है 24 કલાક लिफ्ट क्या करो यार આપણે મોસ્ટ ઓફલી આપણે લિફ્ટમાં નહીં જતા સાદા જઈએ અનોજભાઈ ચેન ખુલ્લી છે તમારી પાછળની નરેશભાઈ આવે છે પાછળ પાછળ એ બી નોકરી ઉપર જઈ રહ્યા છે ને અમે પણ લાઇબ્રેરી જઈ રહ્યા છીએ તો જઈએ લાઇબ્રેરી અત્યારે તુલસી ખાવા ગયા છે તો મારે બી ખાવી છે લા થોડી કાલ મન લા પછી તો લઈ લે બતાવ નરેશભાઈ બેગ પડી ગઈ હા ફોટો પાડવો છે ના સ્લો મોશન બનાવી કેમ હમણાં શું સ્લો મોશન બનાવો યાર નોકરી પર જાઓ ને સીધા સીધા આય અહીં રીલ બની રહી છે અત્યારે નરેશભાઈ ભાઈ ગાડી આવી ગઈ નરેશભાઈ બોલો મિત્ર કેમ આટલા વહેલા ઓફિસ પર જતું રહેવું પડે યાર ગવર્મેન્ટ અધિકારીને 9:13 થઈ ગયા તો લેટ થઈ ગયા ભાઈ 13 મિનિટ નહીં તો ડેલી 8 વાગે જતા રહો નહીં હા 9 વાગે અમારે ત્યાં જતું રહેવું પડે મિત્રો પણ સાલે પ્લસ ઓર માઇનસ ટોલરન્સ 10 વાગ્યા પહેલાં પહોંચી જવું પડે હું 10 ની વાગે એટલે 8 વાગે પહોંચી જાય નોકરી બજાવે જેનો 8 વાગે નોકરી ઉપર જતો રહે એ લેતો જા મન લેતો જાઓ તો ભાઈઓ ફાઇનલી આપણે આવી ગયા છે લાઇબ્રેરીમાં અત્યારે અહીં લાઇબ્રેરીમાં છે ને બધું પક્ષીઓનો બહુ જ અવાજ આવે મજા આવે મસ્ત વાતાવરણ હા દેખો તમને પક્ષીઓ બી દેખાતા હશે તો હું કાચબો જોઈ શકો છો તમે અહીંયા કાચબો છે બહુ બધા કાચબા છે અહીંયા ભાઈઓ તો અત્યારે આપણે નીકળી ગયા છે હવે રૂમ પર નથી જતા આજે બપોરે જમવા માટે નથી જતા આજે છે ને પડીકા ખાઈ લીધા છે અમે તો પડીકા ખાઈ અને લાઇબ્રેરી જતા રહીએ વાંચવા માટે તો યુવરાજભાઈ અને અનોજભાઈ ત્યાં આગળ છે અત્યારે શું થયું પેલો કંઈ કહેતો હતો તો જઈએ હવે વાંચવાનું સ્ટાર્ટ કરશું તો ભાઈઓ ફાઇનલી આપણે આવી ગયા છે અત્યારે રૂમ પર અને લિફ્ટમાં છીએ અમે 3 જણ તો હવે જઈએ આપણે અંદર રૂમમાં હે તો ફાઇનલી દરવાજો ખુલી ગયો છે લિફ્ટનો અને આપણા રૂમ પર આવી ગયા છે અત્યારે આપણે કોણ આવી ગયા હતા ને બાપરે બાપ નરેશ સાહેબ બોલ મિત્ર ઓહો આવું યાર એ બધું સંજયભાઈ દિલવાલભાઈ નું કામ છે આ બધું એમને રાખી મળ્યો આપણ જલાવા રે એ જલન થાય એમ કાન રાખી મળ્યું ક્યાં એટલે કપડા દોરાક જાય થોડું ઓ બસ સાદર તો દોરાય કે ના નાસ્તે ફોર્મમાં છે પાર્ટી લાગે સાહેબ શું કરો છો મજામાં કેવું રહ્યું આજનો દિવસ બહુ બીજી બહુ ટાઈટ શેડ્યુલ હતું આજનું હા ભાઈઓ આજે અમે વહેલા આવી ગયા છે તો મિત્રો આજે હવે જમવાનું બની રહ્યું છે જમવાનું તમને બતાવ્યું નહીં રોજનો રોજ કંટાળી જશો તમે તો આ બ્લોગને આપણે અહીંયા એન્ડ કરી દઈએ મળીએ નથી નવા બ્લોગમાં આવા જ બ્લોગ જોવા માટે આપણી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દો અને કોમેન્ટ કરો તમને જે પૂછવું એ પૂછો ચલો બાય મળીએ જલ્દી નવા બ્લોગમાં થેન્ક યુ ફોર વોચિંગ બાય